નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો 28 વર્ષ બાદ મિસ વર્લ્ડ સ્પર્ધાનો ગ્રાઉન્ડ ફિનાલે ભારતમાં યોજાયો હતો, જેનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું। ચેક રિપબ્લિક ક્રિકેટના પિસ્કોએ 71મી મિસ વર્લ્ડ 2024નો તાજ જીત્યો છે, જ્યારે ભારતના પ્રતિનિધિ સિની શેટ્ટીએ કર્યું હતું। ત્યારે મિત્રો જણાવી દઈએ કે પરંતુ જ્યારે 1996માં ભારતમાં પહેલીવાર તેનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તેણે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને કંગાળ કરી દીધા હતા। વર્ષ 1996માં ભારતમાં પહેલીવાર મિસ વર્લ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન અમિતાભ બચ્ચન બોલિવૂડમાં ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયા હતા। ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આ વર્ષ બિગ બીએ એબીસીએલ નામની કંપની મિસ વર્લ્ડ સ્પર્ધા આયોજનની જવાબદારી મળી અને આ તેમના માટે મોટી તક હતી। અભિનેતાને આશા હતી કે આનાથી તેને કરોડોનો નફો થશે, પરંતુ તે ઓછી ખબર હતી કે આ સોદો ખોટો સોદો હશે। આ ઘટના બાદ અભિનેતા અમિતાભ બચ્ચનને ફાયદો થવાને બદલે ઉલટું નુકસાન થયું હતું। મળતી વિગતો અનુસાર અમિતાભ બચ્ચને 1996માં પણ આ વિશે કામ કર્યું હતું। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।